वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी। गुड मॉर्निंग। तो बज चुके हैं सुबह के 10 और देखो अभी तो सब गीला गीला करके पानी आ रहा है। तो मुझे है ना नहाना है, तो पहले मैं गर्म पानी कर लेती हूँ। देखो पानी से सब क्लीन। और यहाँ पे मैंने रख दिया है। देखो आप लोग किस में गर्म पानी करते हो? गीज़र होगा आपके घर में तो, लेकिन मैं देखो अभी पानी रख रही हूँ क्योंकि आज है ना इतना धुम्मस आ गया था ना, तो फिर ठंडा ठंडा कुल कुल लगता है पानी, तो वैसे नहा नहीं सकते, इसलिए मैंने गर्म पानी देखो रख दिया। तो जल्दी से नहा लेंगे क्योंकि अभी सुबह में 9 बजे तो उठे, अभी हमारी आँख ही मेरी खुली है। ठंड के हिसाब से ऐसे सोते रहते हैं, काम तो कुछ रहता नहीं है, ऐसे घर का रूटीन काम रहता है। और देखो यहाँ पे फ्लावर भी पूरे सूख गए, पेड़ पौधे पे ही ऐसे ऐसे सूख गए देखो। और अभी थोड़ा थोड़ा ऐसा निकला है। और ये है ना मेरी गाड़ी, वैसे ऐसे पड़ी है, तो इसको थोड़ा थोड़ा पानी डाल देते हैं। इसको हम लेके गए थे डॉक्टर के पास, लेकिन अभी अपॉइंटमेंट ले रखी है, बोले गाड़ी के बिना तो अच्छा नहीं रहता है। तो मेरी गाड़ी है ना क्रिश के हिसाब से अच्छी नहीं रहती है। देखो कैसा कर दिया यहाँ पे। इसको सब अच्छा पोछा लगाना पड़ेगा तो मेरी गाड़ी मस्त हो जाएगी। तो चलो जल्दी जल्दी। तो यहाँ पे मैं देखो शुरू हो चुका पानी गर्म होना। चलो व्लॉग में बने रहिए आज का व्लॉग। और यहाँ पे इतने कपड़े हैं धो, फटाफट से अपना पानी ले लेते हैं। जो गर्म पानी मैंने कर रखा है, तो पानी मेरा हो गया। देखो यहाँ पे भिंडी की कटिंग हो चुकी है और भिंडी की सब्जी आज बनाएंगे गाइस। तो फाइनली हमारा तेल आ गया और इससे डाल देंगे। भिंडी लॉन्ग टाइम के बाद भिंडी की सब्जी खाएंगे। कितने दिनों से नहीं खाई। तो यहाँ पे सब्जी रख दी है भिंडी की, देखो ढक देते हैं इसको। અને લસણ ફોલ્યું છે, ચટણી બનાવવાની છે, લસણ સસુ એક વાત કહું તમને? નહીં, મારે કાંઈ નથી સાંભળ્યું। આમ જો વાતમાં હું હોય કાંઈ હોય નહીં। આમ જો મને હાથ છે ને, હાથ એ નવાઈ આવી જાય ને। એવું નહીં, આમ ગમે એ વસ્તુ પકડું ને તો આમ પડી જાય છે હાથમાંથી। આ લસણની મેં કળી ફોલી કે નહીં, ખોટું નથી બોલતી, હાચું। ગટપણ કહેવાય મને એવું થાય। ગટપણ તો બરાબર છે, પણ એમ પકડાય આમ એવું થાય વાસ કહેવાય ને એવું બધું। ઉંમર થાય ને આપણા 50 વર્ષ છે અને આ જો B12 નહીં ઘટતું હોય, B12 ઘટતું હોય તો આપણે ચડે, ઇન્જેક્શન લઈ લેવાય। B12 ની ટેબ્લેટ આવે એ તો ડોક્ટરે નામ પાડી કે જ્યાં સુધી લેબોરેટરી વગર ઇન્જેક્શન ન ના લેવાય। તમારું બ્લડ બહુ સારું છે એ કે। અને એને જો લસણ બ્લડ સારું થયું ને ગામ આખાના પીધા તમારા પી ગયું લોહી। એટલે હું તમારે લોહી પી ગઈ છું। સહી હું આ ઝૂમ કરીને તમને લેવા પડશે, હું પી ગઈ। હા
વારે કુદરત વાહ. કોણ પી ગયું? કોણે કોનું પીધું? તું પી ગઈ કોણે કોનું પીધું? લોહી અમારું તમે- મોની પી ગઈ જસુનું લોહી આમ તો પાછા મળી ગઈ એ ટમેટા રેવા દેવી મારી હાટું રાખ્યા છે મેં. જો બસ લોહી જોયું બનાવો. જો લોહીના એ તો ટકા- ખા તારો બાપ અને મોય તું ખા લોહીના ટકા વધારવા ટમેટા રાખ્યા છે. અલે આ તો મારે અત્યારે જવાનું છે પીપળવા. બધા મરો જાવ એમ કહેવાય? હા જાય એમ કહેવાય. ગુડાવ એમ કહેવાય? જો કેવું કરે છે મારી યાદ. તો આજ સવારની છે ને હાથમાં ખાલી ચડી છે. મેં જસું છે ને અમારા અડધા આયુર્વેદિક ડૉક્ટર છે. નથી ડૉક્ટર તમને? તો હવે આ જાદુનો ખેલ તમે લઈ આવ્યા ક્યારે ચાલુ થવાનો? સાદરનો ખ્યાલ ત્યાંથી દેખાય તમને? 31 દેખાય? ભાવ જો, 31 જો દેખાય. દેખાય જો. દેખાય? 31 એ મંડપ નખાઈ ગયો છે જો આ રહ્યો એકદમ મસ્ત જો ક્યારે ચાલુ થવાનું? 31 તો કે દી અઠવાડિયે જ જોઈએ. 31st ને દિવસે તો આ નવા વર્ષમાં શું તમારું સજેશન કઈ મને ગાઈડલાઇન્સ આપવાની હોય તો હવે 24 પૂરી થાય છે એટલે આપણે હિન્દુ છીએ આપણા માટે નવું વર્ષ જતું રહ્યું દિવાળી આવે અને એના પછીનું બેસતું વર્ષ છે એટલે આપણા મતે નવું વર્ષ કહેવાય આ નવું વર્ષ પણ એમ નહીં તમે આ 24 માં તો મારી અરે બહુ ઝઘડો કર્યો 25 માં આના શાંતિથી કરતા થોડો રહેજો. વધશે બીજું કઈ ના હોય અરે શાંતિથી રહેજો એમ હા, કહું પણ છું. એના કરતા 2% વધશે. ખા ખા માવા ખા પેટ ભરીને ખા. જો એની ટ્રીટ જોવો તમે જો આલે આ એ તો નાનું વ્યસન છે આલે આલે આમાં ચિત્ર છે જો જોરદાર આલે મારા સમ છે આલે આ માણસ હોય તો મમ્મી એમ કહે કે નો ખવાય નો પીવાય આ તો સામેથી જ દે ખા પી બધું કરે પણ જો આ નાનું વ્યસન આ એનથી મોટું લે 4 ભાઈ લે તો અત્યારે 1 વાગી ગયો ને મારે જવાનું છે પીપળવા एक खरखरो है तो इसलिए साड़ी और मेरे देखो साड़ियाँ सब अस्त व्यस्त हो गई है गाइस तो कौन सी पहनेंगे क्योंकि वहाँ पे जाना है पता नहीं जी कौन सा नशा चढ़ता है तो गाइस फाइनली तैयार થઈ ગયા और हम जा रहे पिपड़वा तो जो फटाफट से निकल गए घर से क्योंकि वाहन कुछ मिलेगा तो जाएंगे तो यहाँ खड़ा रहना पड़ेगा 1-आधा घंटे तक तो आप लोग व्लॉग में बने रहिए किस में बैठ के जाते हैं देखने को मज़ा आएगा आपको भी આ સોનું છે કે મોનું અડતું નહીં હો મનનું ગમતું એવું અડાય નહીં ત્યાં જા જો ગાઈસ આમાં ચડવાનું છે પૈસા પેલી ઉપર તો ગાઈસ આપણે ફાઇનલી જો ટેમ્પોડીમાંથી ઉતરી ગયા છોટા હાથી પણ મરી ગયા હો એટલી સુસવાટા હલાવીને ગાડી ઘા ભેગા ઢોળી નાખ્યા આ છે ક્યાંય મકાન ખાલી તો અહીંયા આપણે બ્લોગ ઉતારશું અહીં રેવા ઉતારી હાલ ચગાઈ પતંગ વગરની ફિરકી પતંગ ફિર ક્યાં ગઈ તારી હે રૂડું રૂપાળું આવ્યું કેતી બોલ તો બોલ આ નામ ગંગા ગોમતી અરે વાછડી બેન તમે ગંગા છે ગંગા બોલ તો ગંગા જો નવી ગાયલી આ નાચજો ગઈશ કેવું છે ગંગા જા ગંગા છે આપણી ગંગા લે ગંગા આપણે બે માથું ભટકાડીએ લે
આમ જો તારો ફોટો પાડું, તું ક્યાં ભાગત? હા, તારો ફોટો પાડું, ફોટો. બાય બાય, ટાટા. હા બોલ. તો ગાય સરસ મજાના જો પાપડ વણ્યા છે અને ઘઉંના પાપડ. હો જો ઘઉંના પાપડ, ઘઉંના પાપડ, ઘઉંના પાપડ, અમારે ઘઉંના પાપડ. તો જો ગાયું ને કેટલું બધા આવી ગયા છે અહીંયા બળદ ગાડા લઈ લઈ. એકલા એકલા બોરામાં એ કોઈ નથી, બોરડીમાં. તો ગાઈઝ આપણે છે ને 4-5 જગ્યાએ ચા પી લીધી. હવે છે ને ઊભી બજારે હાલવા માંડ્યા છો. તો જો આ ચૂક ને ચાંદલો ને બધું કાઢી નાખ્યું ને હવે એક જગ્યાએ ખરખરો કરવાનો જ. કારણ કે અમારે કુટુંબ મોટું રહ્યું ને એટલે કંઈક ને કંઈક હોય જવાનું. તો વ્લોગમાં બન્યા રહેજો. હવે જો બોર ખાઈ જ કે વાહન મળે જ કે એ તો કંઈ ખબર નથી. તો ગાઈસ આપણે જો ક્યાં આવી ગયા છે, કેવી છે જો પગર 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 પગર. એક જો આમ બાંધી છે, આખા ફળિયામાં બાંધેલી જ છે. હો રસ્તામાં ગાયું ને ધણ ઉપર ધણ કેવી છે જો શિંગડા વાળી બાપા મારી લીધી. પાછળ શાંત કહેવાય, ડોબા કહેવાય, ડોબા પણ શાંત. આ જો હવે જો રસ્તા ઉપર ચાલવાનું શરૂ કરી દીધું છે. કેટલા કિલોમીટર થાય છે જોયું, કારણ કે વાહન મળતું નથી દાડિયા. પડી ગયો એક બોર. ઓય બાપા બાપા, મને તો આમાં ચશ્મા વગર દેખાય નહીં. બહુ મીઠા હો બોર પણ. તો હાલો ગેસ બોર ખાવા જો બહુ મીઠા. એ બાપા કેવો મસ્ત બોર ને પડી જાય ને તો જીવ બળે. હો એક તો કાંટામાં આપણે હાથ નાખતા હોય બાપા, આમાં ક્યાંક એરું બેરું ન હોય નહીતર કે સારું થયું એરું કઈડી ગયો ને તે કે દુની હાઈ ગાઈસ કરતી હતી. સારું થયું એરું કઈડી ગયો જો ગાઈસ બોર. મોબાઈલની લાઈટ કરવી પડે ને એટલું અંધારું થઈ ગયું જો. અને અંધારામાં આપણે બોર ખાઈએ છીએ રસ્તામાં, કારણ કે વાહન મળ્યું જ નથી. આજે તો સિંહનો શિકાર બનવા પડશે. આ છોકરો આવ્યો અડધી રાતે લેવા, તેડવા આવ્યો તો. આમ જો આમ હોવું જોઈએ. અમારા દીકરા જ છે ને દેવના દીધેલા. તાર મમ્મી આયલા આવશે, આપણે બે વૈયા જઈ. ક્યાં તે ન ઊભી રાખ તો ભલે ઓય બા હાલો મનીષ અમારા એક દીકરો એક જ છે હો, સિંહ જેવો. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આજનો વિડીયો કંઈક આપણો આવો રહ્યો છે. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. પસંદ આવે
પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો આ ક્રિશ એમ કે નહીં કરતા, કરી દેજો હો. ક્રિશનું નહીં માનવાનું, મારું માનવાનું. કોઈ નહીં કરતા. જોઈએ એમ કે. ચાલો, જય મહાકાલ.